તેમનું કષ્ટભંજન દેવ યુવક મંડળ હાર્દિક સ્વાગત કરે છે. हमारा कांतीजी डेलिगेट महेशभाई प्रजापति एमनु कष्टभंजन देव युवक मंडल हार्दिक स्वागत करे छे. घड़ुलो भरी लावे मारो साहेबो कुंभ घड़ुलो भरी लावे मारो साहेबो शंकर जलाने मारो होई हो आप सब गरबानी लाइन में जोड़ाईशु एवी नम्र विनती. हनुमानजीना मंदिरे सुंदर मजानो गरबानो कार्यक्रम होय અને ડાયરાનો કાર્યક્રમ હોય. આપ સૌ ગરબાની લાઈનમાં જોડાઈએ એવી અમારા ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મી હીરો એવા વિક્રમ ઠાકોરની સૂચના હોય, બાકોલ ગામની સૂચના હોય અને આપણે સૌ ગરબાની લાઈનમાં જોડાઈએ એવી નમ્ર વિનંતી. હા, આપણે જેને ગરબે રમવા હોય ગરબે રમે અને ડાયરાની મોજ કરી હોય ડાયરાની મોજ કરે. આપ સૌ પોતપોતાની જગ્યા સંભાળીશું, પોતપોતાની જગ્યા ઉપર આપણે બેસીશું. આવી વિક્રમ ઠાકોરની સૂચના બાકરોલ બુજરંગ આજે હનુમાનજીના મંદિરે કષ્ટભંજન દેવ યુવક મંડળ
આપનું હાર્દિક સ્વાગત કરે છે. ભલે ભલે જીઓ જીઓ આ વિક્રમ ઠાકોર. દાદાના આવા અવસર પર આપણે મળ્યા છીએ ત્યારે દાદાને તો યાદ કરવા જ પડે. માટે કેમ કરી ભૂલા ચાલુ થયા પહેલા અમે દાદાના દર્શન કર્યા. દાદાની મૂર્તિ જોઈ ખરેખર ખૂબ આનંદ થયો. દાદાના આશીર્વાદ મળ્યા એટલે જ મૂર્તિ જોઈને દાદાની મૂર્તિ જોઈને મારો
અહીંયા જે પણ બક્ષિસ આપશે એ બધી જ બક્ષિસ દાદાના ધામમાં જવાની છે. માટે દરેકની વિનંતી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા આપણને બધાને ખબર છે કે આપણી નીતિ હારી હોય ને તો દાદાના આશીર્વાદ આપણા ઉપર રહે, ભગવાન માતાજીના આશીર્વાદ આપણા ઉપર રહે. પણ જો આપણી નીતિ ખરાબ હોય, આપણી લાઈન ખરાબ હોય તો તમે ગમે તેટલું હનુમાન દાદાને પૂજો પણ એ તમારા હાવું નહીં જોવે. કેમ કે તમારી નીતિ ખરાબ છે, તમારી લાઈન ખરાબ છે. ને એટલા માટે જ તારી લાઈન હશે તો જિંદગી ફાઈન હશે રે. તારી આઈન હશે તો જિંદગી ફાઈન હશે રે.
ઠાકોર સમાજના જે સરસ મજાના ગાયક કલાકાર એક્ટર એવા રોહિત ઠાકોર ઉપસ્થિત છે, અહીંયા આવી રહ્યા છે, તો સ્વાગત છે એમનું. ભલે કોંતી કાકા ભલે ભલે ચા પી લે હોટલ. રોહિત ઠાકોર સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને મારે એક બીજી એવી વાત કરવી છે ભાઈ, ધ્યાનથી સાંભળજો. હમણાં જ આપણા ગામના સરપંચ છે અને એમના આખા સ્ટાફે સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કરેલું. મને પણ આમંત્રણ હતું, પણ અમુક એવા સંજોગો બની ગયેલા જેના લીધે હું ટાઈમસર પહોંચી શક્યો નહોતો. એટલે જાહેરમાં આપ સૌની માફી માંગુ છું, સાથે મારા સરપંચ સાહેબની પણ માફી માંગુ છું કે હું સમયસર પહોંચી નતો શક્યો, એ બદલ માફ કરજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી કોઈ બી પ્રસંગ હશે એમાં ચોક્કસ હાજર રહીશ. ભક્તિ કાકા બરાબર. મિત્રો 1 વાગ્યાનો ઠાકોરનો ટાઈમ હતો, વિક્રમ ઠાકોરનો. 1 વાગે હું સમૂહ લગ્નમાં આવી જઈશ. 12 વાગે અમારે બંનેને વાત થઈ મોબાઈલ ઉપર, પણ જે રીતે વાત કરી સંજોગ ના હિસાબે એ આવી શકે નતા. મેં એલાઉન્સ બી કરી હતું કે 12 વાગે અમારે ને વિક્રમ ઠાકોરને વાત થઈ, 1 વાગે અહીંયા આવવાના હતા સમૂહ લગ્નમાં, પણ પ્રોબ્લેમ થયો એટલે આવી શકે નહીં. એટલે મેં જાહેરાત કરી હતી, મેં એ બી જાહેરાત કરી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયની અંદર સમૂહ લગ્નમાં આવે છે. તે પછી એમનો ફોન આવ્યો કે કાંતિ કાકા આવો પ્રોબ્લેમ બન્યો છે એટલે હું આવી શકું નહીં, એટલે માફ કરજો. મેં કીધું એવું કંઈ વાંધો નહીં. એટલે મેં જાહેરાત કરી હતી કે ઠાકોર આવવાના હતા પણ આવી શકે નથી, એટલે આપણે જાહેરાત કરી હતી. ખરેખર પ્રોબ્લેમ આવી નથી શકે, એટલે માફ કરજો. ભલે ભલે. એ અમારા રોહિતભાઈ ઉપસ્થિત છે, વિનંતી રોહિતભાઈ આવો. અચ્છા, આમ તો અહીંયા ફરમાઈ છે એક મારું, આમ તો ઘણા બધા હિટ સોંગ છે, પણ એક ગીત મિત્રો વટવામાં આજે વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ છે. અહીંયા હાજરી આપવા માટે એક નામથી આવે છે, એટલે અત્યારે હાલ એમનો પ્રોગ્રામ ત્યાં ચાલુ છે, પોતાનો પ્રોગ્રામ છે વટવા અમદાવાદમાં. એટલે અહીંયાથી સીધા વટવા જશે. લેટ તો થવાના છે, પણ અહીંયા આમંત્રણને માન આપી બાકરોલ ગામે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર વિક્રમ ઠાકોરનો. ભલે ભલે. અહીંયા લોક ડાયરાનો કાર્યક્રમ છે, એટલે આમ તો દાદાનો પ્રસંગ છે, પણ અહીંયા ઘણા મિત્રોની ફરમાઈ છે માટે
હો હે આજે અવસર રૂડો આવ્યો આજે અવસર રૂડો આવ્યો અને મારે બાકરો રૂડાય ગોમ રે હે એ અમારા મોગા મુલા મનવી આજ ભલે આવ્યા હરે રે એ તમારા જા જા કરું સન્માન એ તમારા જા જા કરું સન્માન આજ મારા હનુમાન દાદાના જે વડે અને આજે ધરમ ધજા લહેરા હે એવા દુખિયા આવે બધા દોડતા હરે રે એ તો સતા રમતા ને જા અને અહીંયા બીજી અગત્યની જાહેરાત એ કે અહીંયા જે પણ બક્ષિસ આવશે એ બધી બક્ષિસ આપણે હનુમાન દાદાના સાનિધ્યમાં મૂકીને જવાનું છે એટલે જ્યાં મોજ આવે ત્યાં વરતા રહેજો દરેક જણાને ખાસ મારી નમ્ર વિનંતી છે એ
સ્વયંસેવકો દ્વારા વિનંતી છે જેને પણ ગરબા રમવાની ઈચ્છા હોય તો ગરબાની લાઈનમાં જોડાઈ શકે છે ભાઈ એટલે દરેક જણાની ખાસ નોંધ લેવી વચ્ચે પેલા મિત્રોને ખાસ વિનંતી કે નીચે બેસી જાય અથવા અહીંયા ગરબા ગાવાની સૂચિ છે એટલે ગરબાની લાઈનમાં પણ જોડાઈ શકે છે અને આપણી સમક્ષ ગુજરાતની સમગ્ર ગુજરાતમાં આપણું નામ એવા પાર્શ્વ ગાયિકા મનીષાબેન બારોટ પણ અહીંયા ઉપસ્થિત હોય જ્યાં પણ હોય સ્ટેજ પર આવવા માટે વિનંતી અને અહીંયા
જે પણ બક્ષિસ આવશે એ બધી બક્ષિસ આપણે કષ્ટ મુજબ હનુમાન દાદાના સાનિધ્યમાં આપવાની છે. જ્યાં મોજ આવે ત્યાં વરતા રહેજો. જય હો. આવી સારું ગુજરાતની સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ એવા પાર્શ્વ ગાયિકા મનીષાબેન બારોટ મને અહીંયા ઉપસ્થિત હોય આપણે એમણે પણ સાંભળવાના છે. હજી બીજા પણ બધા ઘણા કલાકારો આવવાના છે. જય હો. શીતળ ભડલો રે મારો વાલીડો શીતળ ભડલો અમારા કાર્તિક કાકા અને મારા સરપંચ પણ ઉપસ્થિત હોય
અને મારી બ્રહ્માણીને યાદ કરીને ગાવશે તારે જય હો અલ્યા મતલબી દુનિયાવાળા
સ્ટાર આવે રે સમય 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 એ ગુરુ અંગો આવે રે ગુરુ ટાઈમ આવે રે આ વચ્ચે પેલા મિત્રો છે ભાઈ તમને ખાસ વિનંતી કે નીચે બેસી જાય તો વધારે સારું કે પાછળ વાળો દેખાય ભાઈ આજે સ્ટેજ આગળ પેલા મિત્રો એમને ખાસ વિનંતી મહેરબાની કરી નીચે બેસી જાય તો વધારે સારું જય હો આપણે એમને કહીએ એટલે અમને મોજ આવે એવા ગીતોની રમત જમાવશે જય હો हल